વાંધો નહીં, કાપી દો હવે, વાંધો નહીં. કામાખ્યા માતાજી પાછળ દીપમાળાઓ અને દીવાઓ ત્યાં પ્રગટાવવાના, ધૂપદીપ ત્યાં થાય. મંદિર આ માતાજીનું બલિસ્થાન છે. અને અહીંયા માનું બલિ અપાય છે. બિલકુલ સામેનો ગેટ છે માનો, આના મેન સ્થાન છે, મેન ગેટ છે માનો. અહીંયા જે તે ઉત્સવ ટાઈમે લોકો બેસતા હશે બધા. આ બધું આ ઉપરના જે પગથિયા છે ને, આ બેસવાની જગ્યા છે. આ બધી બધા બેસતી છે ઉત્સવમાં. પાછળ જ્યારે જે મંદિર દેખાય છે પેલો ઘુમ્મર છે માનો, ને આ રીતની આખી રચના છે. નવદુર્ગા 10 મહાવિદ્યા એમાંનું એક સ્થાન છે. અને આ ગેટ નંબર 2 છે, 2 નંબરનું ગેટ. અને આ રીતે માતાજીનું અંબુબાચી મેળો જે લાગે ને 3 દિવસનો, એ દિવસોમાં માનું મંદિર બંધ હોય, પૂજા કે કશું જ નહીં. એ ત્યાં વસ્ત્ર મૂકી દેવામાં આવે અને એ મૂર્તિના દર્શન 3 દિવસ બંધ હોય એ દરમિયાન આ બહારથી પૂજા કરવામાં આવે. આ પ્રકારે આ માના જગદંબાનો આ રીતે મૂર્તિ હોય છે. મર્યાદાના કારણે હું તમને બહુ દેખાડતો નથી. ये क्या है, हमको ये चीज पता है ना, आपका आईसीएससी वाला भी सैंक्शन किया था ना अंकल का 8 करोड़. આ રીતે મંદિર છે. ઉપરના બધા વિડીયો જુઓ. ત્યાં પાછળ લાઈન લાગી છે પ્રસાદની અને આરતી લેવાની. આ મંદિર બંધાયું છે મહારાજાનું. આ ફોટો મંદિર બંધાવનાર મહારાજાની છબી છે. ત્યાં ગેટ છે ને લોકો દર્શન કરવા नंबर नाम नंबर देंगे. ઉપર ચડીને આવ્યા.
ત્યાં બલિસ્થાન છે, એક બે ગેટ, આખું મંદિર, પાછળ ગર્ભગૃહ મેન, જુદા જુદા ઘુમ્મટો અને સ્થાન ને આ પ્રવેશ દ્વાર, ગેટ 1, 2, 3. ત્યાં આરતી વેળાએ અહીંયા આ જગ્યામાં ધૂન થતી હોય છે, પ્રસાદ અપાતો હોય છે અને આરતીના ત્યાંથી લોકો આરતી લેતા હોય છે. પાછળ આદિગુરુ શંકરાચાર્યની જગ્યા છે, અહીંયા બાપજીનું સ્થાન છે. હારે એ આ ધૂણો છે અને ગુરુદેવની જગ્યા છે. આ આચાર્ય શંકરાચાર્ય અને અહીંયા કુબેરજીનું પાછળ સ્થાન છે. આ પાછળ આ રીતે માતાજીનું મેન ઘુમ્મટ અને આ આખું આ સ્થાન, આ બધું કમ્પ્લીટ. કામાખ્યામાં આસામ, ગુવાહાટી 10 મહાવિદ્યામાંથી એક માતાજી મહાવિદ્યા કામાખ્યા માતાજી.